આણંદના બોંગરીમાં આવેલ અંધ અપંગજન મંડળની પાર્શિયલી બ્લાઇન્ડ અને 11મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીએ ગોળાફેંક અને ચક્રફેંકમાં રાજ્ય કક્ષાએ મેડલ મેળવીને નામ રોશન કર્યું છે. તેની સક્સેસ જર્ની અંગે આપણે જાણીએ. નામ વસાવા ડિમ્પલ કુમારી ગુલાબભાઈ છે. હું અંધ અપંગજન વિકાસ મંડળ મુગરીમાં ધોરણ 11માં અભ્યાસ કરું છું. મારું ગામ અણોઈ. હું જ્યારે નાની હતી ત્યારથી જ મને મોતિયાનો પ્રોબ્લેમ હતો અને પછી એનું ઓપરેશન કરાયું અને એના કારણે હું પાર્શિયલી બ્લાઇન્ડ બની. હું નાનપણથી જ મને ખેલ મહાકુંભનો શોખ હતો. હું ભાગ લેતી હતી પણ મને એવી નહોતી ખબર કે હું આટલી આગળ આવીશ. મેં પહેલાં તો જિલ્લા લેવલે ભાગ લીધો. ત્યાર પછી મને ત્યાં બંને ગોળાફેંક અને ચક્રફેંકમાં પહેલો નંબર આવ્યો. એના કારણે મને રાજ્ય લેવલે જવાનું મળ્યું. ત્યાં પણ મારો ગોળાફેંક અને ચક્રફેંકમાં બંનેમાં ત્રીજો નંબર આવ્યો. એના કારણે મને કાંસ્ય ચંદ્રક મેડલ મળ્યું છે. અમારી પ્રેક્ટિસ નોર્મલી લોકો જેવું કરે છે એવા જ નિયમો હોય છે, પરંતુ અમે પાર્શિયલી બ્લાઇન્ડ અથવા બ્લાઇન્ડ હોઈએ છીએ. એના કારણે અમને સામે રાઉન્ડમાં ઊભા રાખી અને સામે અવાજ કરે છે એ દિશામાં અમારે ફેંકવાનું હોય છે. આવી રીતે જ અમે સવારે 1 કલાક અને સાંજે 1 કલાક પ્રેક્ટિસ કરતા હતા. મારું સપનું એ છે કે મારે રાજ્ય લેવલેથી નેશનલ લેવલે જવું છે અને મારે દેશ માટે રમવું છે. પટેલ, હું અંધ અપંગ વિકાસ મંડળમાં છેલ્લા 6 વર્ષથી સેવા આપું છું. અમારી સંસ્થામાં બાળકોને બ્લાઇન્ડ અને હેન્ડીકેપ માટે કાર્યરત છે અને આ બાળકોને ખેલ મહાકુંભ માટે સ્પેશિયલ પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. જિલ્લા કક્ષા સુધીના જે ખેલ મહાકુંભ થયો હતો એમાં બાળકોને અહીંયાથી પ્રેક્ટિસ કરાવીને લગભગ 20થી 21 બાળકો સુધી જુદી જુદી વિવિધ સ્પર્ધાઓમાં પહેલો, બીજો અને ત્રીજો એમ નંબર જીતી આવેલા છે. અને રાજ્ય કક્ષા માટે 8 છોકરાઓ નોમિનેટ થયા હતા. એમાં ચેસ, લાંબી કૂદ, ગોળાફેંક, ચક્રફેંક અને દોડ માટે થઈ અને છોકરાઓએ ભાગ લીધો હતો. અને તેમને જે જોઈતું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે, પ્રેક્ટિસ કરાવવામાં આવે છે અને સંસ્થા એમને ખૂબ જ સરસ રીતે મદદરૂપ થાય છે. આજે મને ગૌરવ અનુભવાય છે કે મારી સંસ્થાની દીકરી જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષા સુધી પોતાનું આગવી પ્રતિભા બતાવી અને સ્કૂલનું નામ રોશન કર્યું છે.